નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવી ચર્ચા કરશું કે તમારા આપણું જે જીવનનો નિર્ણય કોણ કરે છે? મન કરે છે કે પછી આત્મા કરે છે? આપણે કયું કામ કરવું, કયું કામ ન કરવું, શું ના કરવું? આપણે જગતમાં તમામ પ્રકારના કર્મ કરી રહ્યા છીએ. સારા કર્મ પણ કરી રહ્યા છીએ અને ખરાબ પણ કર્મ કરી રહ્યા છીએ. તો હવે દરેક મનુષ્ય કહેશે કે સારું કામ કર્યું તો મેં કર્યું, અને બીજું કામ કર્યું તો મેં કર્યું, હું આમ કરું છું, હું તેમ કરું છું. તો હવે જે કહે છે હું કરી રહ્યો છું, એ આપણા જીવનની અંદર જે પણ કર્મ કરાવે છે એ કોણ કરાવે છે? આપણે આત્માના ભાવથી કરીએ છીએ કે આપણું મન કરાવે છે? તો પહેલી વાત તો એ છે કે આજે આત્માનો ભાવ, હૃદયનો ભાવ અને નાભીનો ભાવ લગભગ ક્યાંય જોવા જ મળતો નથી. હા, હશે ખરો, 100% છે. નાભીનો ભાવ પણ પડ્યો છે, હૃદયનો ભાવ પડ્યો છે અને આત્માનો ભાવ પડ્યો છે. એટલે લોકો સાચા હૃદયથી પણ કામ કરે છે, સાચી લાગણી, સાચો પ્રેમ, સાચા કરુણાથી નાભીથી પણ કામ કરે છે, અને કલ્યાણ માટે પોતાના સામે વ્યક્તિને આત્મ સ્વરૂપ જોઈને પણ લોકો કામ તો કરે જ છે. પણ મૂળ વસ્તુ શું છે કે આપણે જે વિચાર કરી રહ્યા છીએ કે મારા હાથે આમ કર્યું, હું સાધુ બની ગયો, હું સંન્યાસી બની ગયો, મેં ભગવા કપડાં ધારણ કરી લીધા, હું સદગુરુ બની ગયો, હું સંત બની ગયો, મેં સંસાર છોડી દીધો. હવે આ બધું કોને કર્યું? શું આપણા હૃદયથી આપણે સંસાર છોડ્યો છે? શું આપણી નાભીમાં એવી કોઈ ઠોકર વાગી ગઈ તો આપણે સંસાર છોડ્યો છે? શું આપણા હૃદયમાં એવી કોઈ ઠોકર વાગી ગઈ આપણે સંસાર છોડ્યો છે? કે શું આપણા આત્માને એવી કોઈ ઠોકર વાગી ગઈ તો એને સંસાર છોડી દીધો છે અને એને સત્યની પ્યાસ લાગી છે? હવે પ્યાસ ક્યારે લાગે? તમે જુઓ, સત્યની પ્યાસ ત્રણ લાગે છે. કોઈ ઠોકર વાગવાથી સત્યની પ્યાસ લાગે છે. એમાં ઠોકરોના પણ પ્રમાણ હોય છે. અમુક જીવનમાં એવી ઠોકર તમને વાગી જાય કે જીવનમાં તમે, આપણે એક જેસલ જાડેજાનો દાખલો જોઈએ કે પહેલું તો એનો સંપર્ક, એના સંપર્કમાં કેવા પુરુષો છે, કેવી સ્ત્રીઓ છે. તો અમુક એવા માણસના તમે સંપર્કમાં આવી જાઓ અને એની વાણી તમારા અંદર ઉતરી જાય. પણ એની વાણી તમે જો તમે વિચાર કરો, જે તમારું કલ્યાણ કરવા ઈચ્છતો હશે, જે તમારા ગળા કરવા નહીં ઈચ્છતો હોય, જે તમારા સાથે સલ કપટ દગા પ્રપંચ કરવા નહીં ઈચ્છતો હોય, તમારા કલ્યાણ માટે જે બોલી રહ્યો છે, તો એની વાણી વૈખરી વાણી નહીં હોય, એની વાણી મધ્યમાં વાણી નહીં હોય. વૈખરી વાણી જીભથી બોલાય છે, મધ્યમાં વાણી કંઠમાંથી બોલાય છે. પણ આ વૈખરી વાણી અને મધ્યમાં વાણી, આ બંને વાણી છે ને, એ છલ કપટને દગા પ્રપંચની જ વાણી લાગે છે. તમારે જો જે આપણા દગા પ્રપંચ કરવા હોય, આપણે જે સ્વાર્થી આપણા મિત્રો હોય, લાલચુ મિત્રો હોય, એ મિત્રો તમે જુઓ, તમને એમ લાગશે કે વાહ ભાઈ વાહ, આવો મિત્ર મળવું અશક્ય છે. કેટલું મારા માટે કેટલું સારું બોલે છે, મને કેટલું પ્રેમ કરે છે, મને આમ કેટલું માર્ગદર્શન આપે, તું આમ કરીને તું આમ કરીને, આમ કરે તો આમ થાય ને, આમ કરે તો આમ થાય ને, કેટલું બધું મારા માટે આ કરે છે. પણ તમને ખબર નથી કે એક બગલો છે, બગલો પણ સફેદ જ હોય છે અને હંસલો પણ સફેદ હોય છે. રંગ બંનેના સફેદ જ હોય છે અને બંને પાણીમાં જ હોય છે. બગલો પણ પાણીમાં હોય છે અને હંસલો પણ પાણીમાં હોય છે. પણ બગલો જે ધ્યાન ધરતો હોય છે, એ ધ્યાન ધરવાનો મકસદ એ નથી કે સંત બની ગયો છે, એ મહાન જ્ઞાની બની ગયો છે, એનો કોઈ એવો મકસદ નથી. એનું ધ્યાન ધરવાનું એક જ કારણ કે એની દૃષ્ટિને પાણીમાં સ્થિર કરે છે.
અને દ્રષ્ટિમાં પાણીને સ્થિર કરે છે. એટલી સ્થિરતા આવે છે કે જે માછલી આવે એટલે કે એની ચાંચમાં એને સીધો માછલીને પકડી લે છે. એ માછલી પકડવા માટે, એ માછલીના ગળા કરવા માટે, માછલીને પોતાના અંદર ફસાવવા માટે બગલો ધ્યાન ધરતો હોય છે. તો આવા મિત્રો જો આપણને મળે તો ભલે સફેદ તો બને જ છે, પણ આપણને જો બગલા જેવા મિત્ર આપણને મળી જાય તો પછી આપણા પ્રત્યે એટલા બધા ઓળગોળ થઈ જતા આપણને એમ લાગે કે આવો તો આ સુધી મારો પોતાનો ભાઈ છે, એને મને આવું માર્ગદર્શન કોઈ દિવસ આપ્યું નથી. મારી પોતાનો બાપ છે, મારું કુટુંબ છે, મારો પરિવાર છે, એને પણ આજ દિવસ સુધી કોઈ પણ મને આવું માર્ગદર્શન આપ્યું નથી. અને આ પોતે મને આગળ લાવવા માટે કેટલા પ્રયત્ન કરે છે. પણ અહીંયા મગજની મેર એ ખાઈ ગઈ છે કે આપણે વિચારતા નથી કે આપણને આગળ લાવવા પ્રયત્ન કરે છે, પણ પોતે કેમ આગળ વધી રહ્યો નથી, પોતે કેમ લોકોના પાછળ પાછળ ફરી રહ્યો છે, પોતે કેમ લોકોના ગળા કરીએ છે, પોતે કેમ લોકોની વાહ કર્યો છે. તો આપણા માઇન્ડમાં 700 સેલ છે. 700 સેલમાં જો વિચાર શક્તિ આપણે હોય, સોચવાની શક્તિ આપણામાં, તો આપણે મિત્રને પારખી શકીએ છીએ કે આ મિત્ર આપણો આટલું બધું પેલું કર્યું હતું પણ પોતે કેમ કાર્યરત થતો નથી, પોતે કેમ આપણાથી આગળ જતો નથી, આપણને આગળ લાવવાની કોશિશ કરે છે, પોતે કેમ પાછળ પડે. તો માની લેવું કે આ મિત્રની અંદર લાલચ પડી છે. તો હવે એ મિત્રની જે લાલચ પડી, એ લાલચ આપણા મનમાં ઠેરાઈ દે છે. તો આપણે જે આપણા જીવનનો જે નિર્ણય લઈએ છીએ, હવે એ મિત્રએ એની જે લાલચ હતી આપણા મનને ઠેરાવી દીધી. હવે મનમાં ઠેરાવી દીધી એટલે પછી આપણે શું કરીએ છીએ કે મનના કહેવાથી આપણે મિત્રને માની લઈએ છીએ કે મિત્ર સારો છે, કલ્યાણકારી છે. હકીકતમાં એ કલ્યાણકારી હોતો નથી, પરંતુ મનના કહેવાથી આપણે મિત્રને માની લઈએ છીએ. અને સમય આવે એ જ મિત્ર એવો આપણને દગો દઈ દેશે, એવા ખાડામાં નાખી દેશે કે આપણા કુટુંબમાં એવું ઝેર રેડી દેશે, આપણા સંસારમાં એવું ઝેર રેડી દેશે, આપણી જિંદગી બરબાદ કરી દેશે. તો શું બધું જો આત્મા પોતે જ આવું વિચારતો હોય અને આપણો જીવનની જે રાજ છે, આપણો જીવનનો કંટ્રોલ છે, આપણા જીવનના જે નિર્ણય છે એ આત્મા સાથે હોય, તો આત્મા તો આવું ખોટું કામ કરે જ નહીં. આત્મા કોઈ દિવસ આવું વિચારે કે આત્મામાં તો દયા, પ્રેમને, કરુણા અને લોકકલ્યાણની ભાવના પડી હોય, આત્મામાં કોઈના ગળા કરવાની મથામણ ન પડેલી હોય. પણ હવે તો આપણે એક નક્કી જ કરીશ કે આપણે આત્માને હવે આપણે જોઈએ કે આત્મા શું છે, આત્મા શું જ છે. હવે આત્માના દર્શન ક્યારે થાય? આત્મા આપણા જીવનનો જે નિર્ણય લે છે, અત્યારે મન જ લઈ રહ્યું છે, પણ આત્મા આપણા જીવનનો નિર્ણય ક્યારે લઈ શકે? અને જો આત્મા આપણા જીવનનો નિર્ણય લે તો એ કલ્યાણકારી નિર્ણય હોય, એમાં કોઈના ગળા કરવાની વાત ના હોય, કોઈની પાસે છીનવી લેવાની વાત ના હોય, એમાં કોઈ દગા ના હોય, છલ ના હોય, કપટ કશું જ ના હોય. એમાં આત્મા એટલે શુદ્ધ પ્રેમ, દયા, પ્રેમ ને કરુણા એની અંદર ઉપજેલા જ હોય. આ નિર્ણય આત્માનો હોય છે. હવે બીજા નંબરે જ્યારે તમે જુઓ, જ્યારે પણ આપણે કોઈ પણ સાધુને કે કોઈ સંતને પૂછીએ અને એ સંસાર છોડી દે છે, કાં તો પછી આપણા જે સંસારમાં રહીને જે લોકો ભક્તિ કરતા હોય છે, એમને તમે જઈને પ્રશ્ન પૂછશો તમે આ ભક્તિ કેમ કરો છો, તો એમનો એક જ અર્થ હશે કે આત્માના કલ્યાણ માટે. હવે આત્માના તમે શબ્દો પર થોડો વજન આપો, આત્માનું કલ્યાણ ક્યારે થાય? કે આત્મા તો બહાર છે જ નહીં. હવે આત્માનું કલ્યાણ કરવા માટે આત્મા તમને રમાડી રહ્યો છે, આત્મા તમારું કલ્યાણ કરી રહ્યો છે, તો તમે આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકો? આપણે માની લો કે આપણે એક મોટો જે ડુંગર છે અને આપણે એક નાની એમથી કીડીને કહીએ કે આ ડુંગરને તું માપ લઈ આવે, આ ડુંગરને તું તાગ મેળવી લે, તો નાની એવી કીડીની એવી શું હેસિયત કે મોટા ડુંગરનો તાગ એ મેળવી શકે, મોટા ડુંગરને માપી શકે?
તો આત્મા એ વસ્તુ અલૌકિક, અને આત્માનું કલ્યાણ કરવા જે નીકળ્યા હોય, હવે આત્માનું કલ્યાણ પહેલાં વસ્તુ ક્યારે થાય કે પહેલી જ વસ્તુ આપણે સમજવી પડશે કે માની લો કે આપણા ઘરમાં ઉંદર છે. હવે આપણે ઉંદરને પકડવા માટે એક પાંજરું લાવીને મૂક્યું છે, પણ હવે એ પાંજરામાં તમે જુઓ, એ પાંજરામાં તમે પાંજરું લાવીને મૂકશો, એક પણ ઉંદર નહીં આવે. પણ એ ઉંદરને તમારે પાંજરામાં લાવવો હોય તો એના અંદર તમારે લોભ, લાલચ, એ પાંજરામાં મીઠાઈ મૂકવી પડે, લોભ લાલચની મીઠાઈ મૂકવી પડે. અને એ પાંજરાની અંદર આપણે મીઠાઈ મૂકીએ તો પછી ઉંદર એ મીઠાઈ જોઈ જાય તો એને ખબર પડે કે અહીંયા મીઠાઈ પડી છે. તો મીઠાઈના લોભમાં અને મીઠાઈના લાલચમાં એ અંદર પાંજરામાં ફસાઈ જાય છે. એવી રીતે આજે તમે જુઓ, બધા મનનું માનેલું ચાલે છે. અને એ આજે બધા જે કહે છે કે અમે આત્માના કલ્યાણ માટે સાધુ બન્યા છીએ, પણ કોઈ આત્માના કલ્યાણ માટે સાધુ બનેલા દેખાતા જ નથી. હા, આત્માના કલ્યાણ માટે સાધુ અસંખ્ય છે, નથી એવું નથી. સાધુ સંતોનો વિનાશ નથી થઈ ગયો. આ ધરતી સાધુ સંતો સિવાય વાંધણી નથી થઈ ગઈ. આ ધરતી પર અસંખ્ય સાધુ સંતો પડ્યા છે, અસંખ્ય એવા ગુરુઓ પડ્યા છે, પણ જેનું જીવનનો જે ચલાવવાની પ્રક્રિયા છે આત્માથી ચાલે છે. એના નિર્ણય, જે જીવનના જે નિર્ણય હોય છે એ નિર્ણય મન નથી લેતું. આવા જે સાધુ સંતો છે એમના જીવનના નિર્ણય આત્મા પોતી લેશે, એમનું હૃદય પોતી લેશે. એટલે પછી એમને આ જંજાળમાં પડવા કે જે આત્માએ નિર્ણય લેવાનું શરૂ કરી દીધું જીવનનો, તો પછી એના અંદર 3 જ વસ્તુ આવે: દયા, પ્રેમ ને કરુણા અને સત્ય, લોક કલ્યાણની ભાવના આવે. એનામાં બીજું કંઈ છલ, કપટ, દગા, પ્રપંચ તો આવે જ નહીં. પણ જ્યારે આપણે જોઈએ છે કે બધા એમ જ કહે છે કે તમે સાધુ કેમ બન્યા, સંસાર કેમ છોડી દીધો, તો એમને એક જ જવાબ છે કે આત્માના કલ્યાણ માટે, સ્વકલ્યાણ માટે, આત્માના કલ્યાણ માટે. હવે વિચાર કરો, આત્માના કલ્યાણ માટે સંસાર છોડવાની કોઈ જરૂર નથી. આત્માનું કલ્યાણ ક્યારે થાય? પહેલાં આત્માનું કલ્યાણ ત્યારે થાય કે આપણું ઘર છે, આ આપણું ઘર છે. હવે આ જ ઘરનો આપણે શુદ્ધ ક્યારે રાખી શકીએ? આ ઘરને સ્વચ્છ ક્યારે રાખી શકીએ? આ ઘરની અંદર આપણે જોઈએ કે આપણે સ્ત્રીઓનો આપણે દાખલો લઈએ તો સ્ત્રીઓ જ્યારે સવારમાં ઉઠીને ઘર સાફ કરતા હોય છે, અને ઘર સાફ કરતી સમયે તમે જુઓ, ઘરના ખૂણે ખૂણેથી કચરો કાઢતા હોય છે. પણ એ કચરો કાઢ્યા પછી એ સ્ત્રીઓ એવો આડંબર નથી કરતી કે એના એરિયાની 50 સ્ત્રીઓને બોલાવીને એવું નથી બતાવતું કે જો મેં અમારા ઘરમાંથી આટલો કચરો કાઢ્યો. પછી એ સ્ત્રીઓ ભગવા કપડાં પહેરીને પણ કચરો કાઢતી નથી. એ સ્ત્રીઓ કપાળમાં ત્રિપુણ લગાવીને પણ કચરો કાઢતી નથી. એ સ્ત્રીઓ જટા વધારીને પણ કચરો કાઢતી નથી. એ સ્ત્રીઓ ગળામાં મણકા, બધો આડંબર, કોઈ પણ પ્રકારના આડંબર કર્યા સિવાય, કોઈ પણ પ્રકારના આડંબર સિવાય જે સ્ત્રીઓ ઘર સાફ કરે છે. એમ પણ આપણે હવે જો સાધુ બની ગયા, હવે સાધુ ક્યારે કહેવાય? સાધુ એટલે એવું તમે ના માનશો કે જે સંસારમાં જેને સંસાર છોડી દીધો, જે જંગલોમાં ભટકાઈ રહ્યા છે, ગુફાઓમાં ભટકાઈ રહ્યા છે, પહાડોમાં ભટકાઈ રહ્યા છે, તીર્થસ્થાનોમાં ભટકાઈ રહ્યા છે, આ સાધુ છે? સાધુ એ નહીં. સાધુ કોણ છે? કે સાધુ કે જેનું ઘર સ્વચ્છ થઈ ગયું, જેના ઘરમાં વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતપણું, આ કોઈ પ્રકારનો કચરો જ નથી. અને એને ધ્યાનમાં અને હોશમાં, બરાબર, ધ્યાનરૂપી હોશરૂપી ઝાડુ લીધું અને ધ્યાનરૂપી એનો હાથ, આનાથી એને આખા ઘરનો કચરો સાફ જ કરી નાખ્યો છે. હવે પહેલાં વખત ત્યારે જ આપણે કહ્યું આપણું જે જીવન છે એનો નિર્ણય આત્મા લઈ શકે છે. પણ જીવનનો નિર્ણય આત્મા ક્યારે લે? કે જ્યારે આપણું જે મન એક મંદિર, આ જે શરીર છે એક મંદિર છે, શરીર એક પરમાત્માનું મંદિર છે. અને આના હવે તમે જુઓ, કોઈ પણ મંદિરમાં જાઓ, મંદિરમાં કોઈ ખોટો કચરો નહીં હોય,
મંદિરમાં સુંદરતા હશે. અને એવી જ અને પછી મંદિર અંદરથી ખુલ્લું હશે. તમે જુઓ મંદિરમાં કંઈ જ નહીં હોય, ભગવાનની મૂર્તિ સિવાય મંદિરમાં કંઈ જ નહીં હોય. એનો ઘંટ હશે ને પણ ઘંટ બહાર લબડાયેલો હશે, એનું નગારું પણ બહાર મૂકેલું હશે. મંદિરના અંદર તમે જઈને નજર કરો, મંદિરના અંદર શૂન્યાવકાશ, ભગવાન સિવાય બીજું કંઈ જ ના હોય. પછી ગમે તે દેવી દેવતાનું મંદિર હોય. તો મંદિરમાં જેમ શૂન્યાવકાશ હોય છે એમ આ મંદિરમાં આપણે શૂન્યાવકાશ કરી દઈએ કે આ મંદિરની અંદર કોઈ પણ વિષય વાસનાનો કચરો જેના અંદર ન હોય તો એ સાધુ છે. ભગવા કપડાં પહેરી લેવા, જંગલમાં વયા જવું, ભાગી જવું, આડંબર કરી લેવા, પુસ્તકો કંઠસ્થ કરી લેવા, આશ્રમો બનાવી લેવા, આ બધો આપણું જે જીવનનું જે આપણે જે નિર્ણયો લેશે, ભલે પછી સાધુ હોય કે સંત હોય કે ફકીર હોય કે કોઈ પણ માણસ હોય, એના જીવનના નિર્ણયો જે આડંબર છે ત્યાં જીવનના નિર્ણયો કોણ લેશે? આત્મા લેતો જ નથી. એના જીવનના નિર્ણયો ટોટલી નિર્ણયો મન લેશે. અને મને જેને સાધુ બનાવ્યો છે, મને જેને કપડાં પહેરાવ્યા છે, મને જેને સંસારમાંથી બહાર ભગાડી મેળ્યો છે, મનના કહેવાથી જે સંસાર છોડી દીધો છે અને મનના કહેવાથી જ કપડાં પહેરી લીધા અને મનના કહેવાથી જ એને ધર્મ પુસ્તકો વાંચી લીધા છે, મનના કહેવાથી જ એને યાદ બધું કરી લીધું છે. અને મનના કે મન અવધ વિચારો સેવકો આપણે જે કરીએ છીએ ને એમાં પણ મનનો જ હાથ છે, આત્માનો હાથ જ નથી. કારણ કે મન વિચાર કરે છે કે હું આટલા છે, મારે 5,000 કે 7,000 કે 10,000 સેવકો હોય. તો હવે સાધુ બન્યા પહેલાં તો મન વિચાર કરે છે, સાધુ તો બની ગયા અને સાધુ બન્યા પછી મન 24 કલાક વિચાર કરે છે. પહેલાં તો મન થોડું ઓછો વિચાર કરતું હતું, મન ઓછા નિર્ણય લેતું, આપણા જીવનના નિર્ણય મન ઓછા લેતું હતું. પણ આપણા જીવનના નિર્ણય મન વધારે ક્યારે લેશે? કે સાધુ બન્યા પછી વધારે મન નિર્ણય લેવા માંડે છે. તો મન રાત્રે તમે જો રાત્રે સાધુ સૂઈ ગયા હોય ને ત્યારે વિચાર કરતો કે આટલા સેવા કરું, આટલી આવક થાય ને અહીંયા જમીન લઉં, અહીંયા આવો આશ્રમ બનાવું, અહીંયા આમ કરું, અહીંયા તેમ કરો, અહીંયા મારી રૂમ બનાવું, અહીંયા ધૂણો બનાવું. અસંખ્ય મન માર્ગદર્શન આપતું હોય છે, અસંખ્ય નિર્ણયો મન લેતું હોય છે. તો તમે કહેવાનો મતલબ ટૂંકમાં છે, તમે ગમે એટલા મહાન થઈ ગયા પણ જ્યાં સુધી તમારા જીવનના નિર્ણયો જો મન ઉપર આધાર હશે અને તમારા જીવનના નિર્ણયો જો મન લેતું હશે તો માની લો કે તમે સાધુ નથી, સંતે નથી, ગુરુ નથી, તમે કોઈ નથી. પણ તમારા જીવનના નિર્ણયો જો આત્માથી નીકળતા હશે, તમારા જીવનના નિર્ણયો આત્મા જ લેતો હશે. પણ આત્મા ક્યારેય નિર્ણય લે છે? આગળ મેં કહ્યું કે તમારા ઘરમાં સ્વચ્છતા હોવી જોઈએ. મન મેરા મંદિર, શિવ મેરી પૂજા. તમારું મનમાં કોઈ પ્રકારનો તરંગ ના હોવો જોઈએ, કોઈ પ્રકારનું વાઇબ્રેશન ના હોવું જોઈએ. જેમ આકાશમાં શુદ્ધ સૂર્ય ઉગે છે, કોઈ પ્રકારના વાદળ હોતા નથી, એવી રીતે આ મનની અંદર એક શુદ્ધ ચેતનાનો સૂર્ય, જે ચેતના શુદ્ધ થઈ જાય તો ચેતનામાં નિખાર આવે અને એ નિખાર એક એવો સૂર્ય છે કે એ નિખાર જ્યારે ચેતનાને શુદ્ધિકરણ થાય, ચેતના શુદ્ધ થઈ જાય અને એ જ ચેતના જ્યારે સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે અને ધીરે ધીરે ચક્રનો ચેતતી આગળ વધે ત્યારે પછી આપણું સ્ટેજ જે પહેલાં આપણો જીવનનો જે નિર્ણય, આપણા જીવનના તમામ પ્રકારના નિર્ણય મન લેતું હતું અને ત્યાર પછી મનના તમામ પ્રકારના નિર્ણય છૂટી જાય છે અને ત્યાર પછી આપણા જીવનના તમામ નિર્ણય એ આત્મા જ લે છે. અને એટલે જ આપણે જોઈએ કે સાધુઓના સાનિધ્યમાં આપણે કેમ જઈએ છીએ કે એમનો જે નિર્ણય હોય છે એની અંદર કોઈ દ્વૈતભાવ હોતો નથી, એની અંદર કોઈ બે પણ હોતી નથી, એમની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હોતું નથી, એમની અંદર કોઈ લોભ, લાલચ કે કોઈ વૃત્તિ હોતી નથી. એ ફક્ત એની અંદર દયા, પ્રેમ ને કરુણા જ હોય છે. તો જેના અંદર દયા, પ્રેમ અને કરુણા ભરેલી પડી છે, કલ્યાણની ભાવના પડી છે અને આપણે જોઈએ કે જેમ એક ઘરમાં આગ લાગી હોય અને એ ઘરની આગમાં પોતાના બાળકો શેકાતા હોય, પોતાના બાળકો આગમાં બળતા હોય
ત્યારે એ માને એમ લાગે કે મારા બાળકો આગમાં બળી રહ્યા છે, તો એ બાળકોને બચાવવા માટે માં અસંખ્ય પ્રયત્નો કરે છે. પણ હવે બાળકોનો હાથ પકડીને માં ઘરની બહાર ખેંચે છે કે બેટા બહાર નીકળી જા, આ ઘરમાં આગ લાગી છે, તું મરી જ જઈશ. પણ એમ કરતાં જો બાળકો જ બહાર નીકળવા તૈયાર ના હોય તો પછી માનો કોઈ દોષ નથી. એમાં જે આપણે જગત જોઈ રહ્યા છે એમાં 3 આદિ વ્યાધિની ઉપાધિની અગ્નિમાં આખું જગત બળી રહ્યું છે. તમે આજે જગત ઉપર નજર કરો, ગરીબ પણ સુખી નથી, અમીર પણ સુખી નથી, સૂરજ પણ સુખી નથી, તારા પણ સુખી નથી, ચંદ્ર પણ સુખી નથી, દેવતાઓ પણ સુખી નથી, કોઈ સુખી નથી. બધા આદિ વ્યાધિ ઉપાધિની આગમાં બળી રહ્યા છે. તો સુખી ફક્ત એક જ છે. અને દુઃખનું કારણ શું? કે જ્યાં સુધી નિર્ણય મનની પાસે હશે ત્યાં સુધી આપણે દુઃખી હશું. પણ જ્યારે આપણા જીવનનો નિર્ણય આત્મા પાસે આવી જાય છે ત્યારે આપણા તમામ પ્રકારના દુઃખનો અંત આવી જાય છે. અને એ જ સાધુને આપણે મા સ્વરૂપ કહીએ છીએ, ગુરુને આપણે મા સ્વરૂપ કહીએ છીએ. કેમ કે જગતની માં આપણને જન્મ આપે છે, આપણે સુવડાવી દે છે. અને એ જગતની માં એના જીવનનો જે નિર્ણય એ પણ મન જ લે છે. બધું સંત એક એવી માં છે, સાધુ એક એવી માં છે, સદગુરુ એક એવી માં છે કે જેના જીવનનો નિર્ણય મન લઈ શકતું નથી, જેના જીવનનો નિર્ણય આત્માથી લે છે. તો અને જે આત્માથી નિર્ણય લે છે એ એવા પુત્રનો જન્મ આપે છે. એટલે કહેવાનો મતલબ એવા એમના બાળકો બનાવે છે, એમના એવા શિષ્યને એવો જન્મ આપે છે કે એમના શિષ્યના જીવનનો નિર્ણય પણ પછી મન લઈ શકતું નથી. એમના જે ભલે એક શિષ્ય હોય કે લાખો શિષ્ય હોય, કેટલા શિષ્ય હોય, પણ જે શિષ્યને એવું પીરસે છે કે એમના જીવનનો જે નિર્ણય છે એ મનથી છોડાવી દે છે. અને એમના જીવનનો નિર્ણય પણ આત્માથી જ લેવાય છે. તો જ્યાં સુધી સાચા સદગુરુ ન મળે ત્યાં સુધી આપણો જે જીવનનો નિર્ણય છે એ મન જ લેવાનો છે. પણ કોઈ જવલ્લે એવો કોઈ સાચો સદગુરુ મળી જાય, સાચો પ્રેમી મળી જાય, સાચો જ્ઞાની મળી જાય, સાચો અનુભવી મળી જાય, સાચો માર્ગદર્શક મળી જાય, સાચો કલ્યાણકારી મળી જાય કે જેની અંદર એક જ ભાવના હોય. આપણે જોઈએ કે પારસમણી લોખંડને સ્પર્શ કરે છે, પણ પારસમણી લોખંડને સ્પર્શ કરે છે તો લોખંડને સોનું બનાવી દે છે, લોખંડને પારસમણી નથી બનાવી દેતું. પણ આપણે જોઈએ કે જે ભમરી અને ઈયળ, ભમરી ઈયળને ડંખ મારે છે અને એ ડંખ એવો મારે છે તો એ ભમરી ઈયળને પોતાનું રૂપ આપી દે છે. પછી ઈયળ બદલાઈ જાય છે, ઈયળ પોતે જ ભમરી થઈ જાય છે, પોતે પોતાનું રૂપ આપી દે છે. અને જે પોતે પોતાનું રૂપ આપવા માટે તૈયાર હોય, પોતે પોતાનું રૂપ બનાવી દે, તો પારસમણીને લોખંડની જે સ્પર્શ જે થાય છે ને એને આપણો મનનો નિર્ણય કહી શકીએ, એના આત્માનો નિર્ણય ના કહેવાય. પણ ભમરી અને ઈયળનો જે આપણે નિર્ણય લઈ શકીએ કે ભમરી ઈયળને ડંખ મારે તો ઈયળને ભમરી બનાવી દે, પોતાનું રૂપ આપી દે અને એના અંદર પોતાના બધા ગુણો ભરી દે. ઈયળના ગુણો ભમરી ઈયળનામાં પોતાના ગુણો ભરી દે, પોતાના જેવો જ બનાવી દે. અને પછી ત્યાં કહેવાય છે કે ના કોઈ એક ડાળ પે દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ, કોઈ ગુરુ નહીં, કોઈ ચેલો નહીં. આ ભાવનામાં આપણને જે ભેળવી દે એ માની લો કે એના જીવનમાં જે નિર્ણય લેવાઈ રહ્યા છે એ બધા આત્માના નિર્ણય છે. અને જેના અંદર જે બદલાની ભાવના છે, કંઈ લેવાની ભાવના છે, લાલચની ભાવના છે, મોટા થવાની ભાવના છે, તો આમના જે જીવનના નિર્ણય લઈ લે છે આવા નિર્ણય એ મન જ નિર્ણય લેતું હોય છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.